2009માં જેનું વેચાણ ચાલુ થાય એના ઉપર પહેલી નોટિસ જાય છે 2026. 17 વર્ષ સુધી દેશમાં આ જે પીણું છે એ વેચાયા. રેડબુલ નામ તમે ખૂબ સાંભળ્યું હશે, મોન્સ્ટર નામ તમે સાંભળ્યું હશે, સ્ટિંગ તો હમણાં ખૂબ વેચાય છે. રાજસ્થાન સરકારે રેડબુલ, સ્ટિંગ સહિત 8 એવી જાણીતી બ્રાન્ડ એનો સંગ્રહ, એનું પ્રચાર અને એના વેચાણ એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સવાલ એ છે કે શું તમે એ 80 કે 800 જેટલી પ્રોડક્ટ મળે છે એનર્જી ડ્રિંકના નામથી બધાની તપાસ કરી કે ખાલી આ માત્ર 8ની જ તપાસ કરી? હવે ગુજરાતમાં પણ શું આ એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ લાગશે? વર્ષો સુધી દેશમાં જે ડ્રિંક્સ એનર્જી ડ્રિંક્સના નામે વેચાતા હતા, આપણા ગુજરાતમાં પણ ખૂબ વેચાતા હતા અને છેલ્લે તો હમણાં એક સસ્તા એનર્જી ડ્રિંકે એવી માજા મૂકી હતી કે દરેકને જાણે કે એની આદત પડી ગઈ હતી. આદત પડી ગઈ હતી કે પછી એક પ્રકારની ભ્રમણા હતી કે ભાઈ એનર્જી ડ્રિંક પીવું છે અથવા તો થોડી નબળાઈ લાગે છે, ચલો એનર્જી ડ્રિંક પી લઈએ. તમે એક એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા કે જેને મેડિકલ સાયન્સની અંદર પણ એનો ઉલ્લેખ છે એ સાંભળી હશે કે ઘણીવાર ઈલાજ એવી રીતે થતો હોય છે કે એની દવા ન આપી હોય પણ દવાનો ખાલી ભ્રમ હોય તો પણ એ ઈલાજ થઈ જાય છે, કેમ કે મગજ છે ક્યારેક એવું ધારી લે છે કે મને એ દવા આપવામાં આવી છે અને એ વિચારના આધારે ઘણીવાર ઘણા દર્દ છે એ મટી જતા હોય છે. આવું તમે સાંભળ્યું હશે. ગુજરાત સહિત દેશના એવા લાખો કરોડો યુવાનો સાથે છેલ્લા 17 વર્ષથી દેશમાં આવું જ કંઈક થઈ રહ્યું હતું. રેડબુલ નામ તમે ખૂબ સાંભળ્યું હશે, મોન્સ્ટર નામ તમે સાંભળ્યું હશે, સ્ટિંગ તો હમણાં ખૂબ વેચાય છે અને એની જે સસ્તી કિંમત રાખવામાં આવી છે, કેમ કે રેડબુલ 100 રૂપિયાને પાર, 125 રૂપિયા, અને સ્ટિંગ તો માત્ર 20 રૂપિયા. અને આ 20 રૂપિયાનું સસ્તું એનર્જી ડ્રિંક એવી રીતે વેચાય છે જાણે કે એનાથી તાત્કાલિક તમને ઉર્જાનો એક ભરપૂર સ્ત્રોત મળી જવાનો હોય, તાકાત, શક્તિ મળી જવાની હોય. એ રીતે આ ડ્રિંક બેફામ ખુલ્લેઆમ અત્યાર સુધી વેચાતા રહ્યા. વર્ષો પછી રહીને જાગ્યું એમ કહી શકાય કે આપણું જે તંત્ર છે એ જાગ્યું અને નોટિસ ફટકારવામાં આવી 8 અલગ એનર્જી ડ્રિંકને. પણ મારે જે વાત કરવી છે ખૂબ જ અગત્યની છે આ એનર્જી ડ્રિંકની બાબતને લઈને. સાથે ગુજરાતમાં પણ રેડબુલ, સ્ટિંગ, મોન્સ્ટર, આ બધા જે એનર્જી ડ્રિંક છે શું એના વેચાણ ઉપર પ્રતિબંધ લાગવાનો છે, શું એ હવે બજારમાં નહીં મળે, એની પણ વાત કરવી છે. પણ શરૂઆત કરીએ FSSAIથી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. દેશમાં જે પણ ખાદ્ય પદાર્થ મળે છે એની ગુણવત્તા માનવ શરીર સાથે અથવા તો માનવ સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા તો નથી થતા ને, એની ખાતરી કરવાનું કામ અને પછી એને લાયસન્સ આપવાનું કામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આપણે FSSAIના નામથી ઓળખીએ છીએ. આ FSSAIએ આ 8 એનર્જી ડ્રિંકને નોટિસ ફટકારી છે. શા માટે નોટિસ ફટકારી છે? તમે વિચારો કે તમે એવું અનુભવો કે ભાઈ બહુ જ એક્ઝોસ્ટ થઈ ગયા છે, બહુ થાક લાગ્યો છે, બહુ અશક્તિ જેવું લાગે છે. ચલો આપણે પાનના ગલ્લેથી રેડબુલ લઈને પી લઈએ અથવા તો સ્ટિંગ લઈને પી લઈએ, જેવી રીતે અત્યારે ચલણ છે. લોકો વાતમાં
કે ભાઈ ચલો થોડો થાક છે, અશક્તિ છે, સ્ટિંગ ખરીદીને પી લઈએ. આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ એટલા માટે છે કે અત્યાર સુધી આ બધા જે એનર્જી ડ્રિંક વેચાતા હતા, લોકોને એવું હતું કે ભાઈ આ એનર્જી ડ્રિંક પીવાથી તુરંત જ શક્તિનો સંચાર થઈ જશે અને થાક છે એ દૂર થઈ જશે, અથવા તો આપણે જે કામ પૂરું કરવાનું છે એ કરી શકીશું. અને એના માટે જાહેરાતો પણ એવી કરવામાં આવતી. તમે રેડબુલની જાહેરાત જોઈ લો, તમે સ્ટિંગની જાહેરાત જોઈ લો, તમે મોન્સ્ટરની જાહેરાત જોઈ લો, તમે હેલ કરીને જે એક નવું હેલ ક્લાસિક કરીને ડ્રિંક આવે છે એનર્જી ડ્રિંક, એની તમે જાહેરાત જોઈ લો. આ બધાની જાહેરાતો જોઈને એવું લાગે કે અરે રે, આ તો 50-100 રૂપિયામાં તો તમને શક્તિમાન બનાવી દેશે એવું પણ કહી શકાય. એ પ્રકારની શક્તિ આપવાનો દાવો આ બધી જાહેર ખબરોમાં થતો હતો. પણ FSSAI જેની મેં હમણાં વાત કરી, એમણે આ 8 એનર્જી ડ્રિંકને નોટિસ ફટકારી છે. હવે નોટિસ શું ફટકારી છે ધ્યાનથી સાંભળજો. એમણે કહ્યું કે તમે જે એનર્જી ડ્રિંક એવું લખાણ લખીને આ જે બધું વેચો છો, આ જે ઠંડા પીણા, એ ખરેખર એનર્જી ડ્રિંકની વ્યાખ્યામાં આવતા જ નથી. FSSAIની તપાસમાં એવું સાબિત થયું છે કે એનર્જી ડ્રિંકની વ્યાખ્યા માટે જે હોવું જોઈએ એવું તમારા આ ઠંડા પીણામાં છે જ નહીં. તો શું છે આ ઠંડા પીણામાં? આ ઠંડા પીણામાં પાણી, ખાંડ, કેફીન અને વળી કેટલાકમાં ટોરિન કરીને જે બીજો એક પદાર્થ આવે છે એ પદાર્થ. આની સાથે આ ઠંડા પીણાને એનર્જી ડ્રિંક નામથી વેચવામાં આવતા હતા અને બજારમાં ધમધોકાર ચાલતા હતા. લોકો ગટક ગટક કરીને પી જતા હતા કે ભાઈ હમણાં એનર્જી આવી જશે, થાક લાગ્યું છે લાવો એક રેડબુલ પી લો, હમણાં થાક ઉતરી જશે. પરિણામ એવું આવ્યું કે જ્યારે FSSAI આ 8 એનર્જી ડ્રિંક બ્રાન્ડ છે અને નોટિસ ફટકારી, એ પછી સૌથી પહેલું પગલું આપણા પાડોશી રાજ્ય રાજસ્થાને લીધું પ્રતિબંધનું. મહારાષ્ટ્રમાં પણ એક પગલું લેવાયું છે કે ભાઈ મહારાષ્ટ્રમાં શાળાથી 500 કિલોમીટરના અંતરમાં એનર્જી ડ્રિંકનું વેચાણ નહીં કરી શકાય. પણ એની સાથે જે સૌથી અગત્યનું પગલું છે કે 500 મીટર શું કામ, આખા રાજસ્થાનમાં એનર્જી ડ્રિંક જે આ બધા છે 8 એનર્જી ડ્રિંક, એના ઉપર રાજસ્થાન સરકારે પ્રતિબંધ લગાવી દીધો. કેમ કે FSSAIના જે પેલા તપાસમાં સાબિત થયું કે ભાઈ આ બધા એનર્જી ડ્રિંક છે જ નહીં. તો રાજસ્થાનમાં 25 શહેરમાં તંત્રએ દરોડા પાડ્યા. 5 લાખ બોટલ, જે આપણે આમ ગૌરવથી પીતા હોય ને, ગર્વભેર કે હો રેડબુલ પીવું છું હું, એવી અલગ અલગ એનર્જી ડ્રિંકની 5 લાખ બોટલ સીઝ કરી લીધી રાજસ્થાનના તંત્રએ. અને 8 પ્રકારના જે એનર્જી ડ્રિંક છે એના ઉપર કાયમી પ્રતિબંધ લગાવી દીધો. વેચાણ જ નહીં કરી શકાય. વેચાણ તો ઠીક, એનો સંગ્રહ પણ નહીં કરી શકાય, એનો પ્રચાર પ્રસાર પણ નહીં કરી શકાય. આ બધું જ રાજસ્થાન સરકારે જે નિર્ણય લીધો એમાં સામેલ છે. સૌથી પહેલાં તો દૈનિક જાગરણનો આ 3-4 દિવસ પહેલાંનો રિપોર્ટ છે, જેમાં આ એક્સ પર મૂકેલો એમનો અહેવાલ છે, જેમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે રેડબુલ, સ્ટિંગ સહિત 8 એવી જાણીતી બ્રાન્ડ કે જે એનર્જી ડ્રિંક્સના નામે ડ્રિંક્સ વેચતા હતા, એનો સંગ્રહ, એનો પ્રચાર અને એના વેચાણ, એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો રાજસ્થાન સરકારે. બરાબર. આ પ્રતિબંધ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ લાગુ, એટલે તમે દુકાનેથી તો નહીં ખરીદી શકો, કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ રેડબુલ, સ્ટિંગ વગેરે રાજસ્થાનમાં નહીં ખરીદી શકો. આ નિર્ણય લેવાયો છે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. બરાબર. હવે આ નિર્ણય રાજસ્થાન સરકારે 1 સપ્તાહ પછી લીધો. એની પહેલાં શું થયું? 1 સપ્તાહ પહેલાં FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કે જે દેશની એપેક્સ બોડી છે, જે ફૂડની ક્વોલિટી, ફૂડનું કન્ટેન્ટ એટલે જે ખાદ્ય પદાર્થો છે એની ગુણવત્તા સહિત તમામ જે બાબતો છે જે માણસના સ્વાસ્થ્યને નુકસાન ન કરે એ રીતે વેચાવી જોઈએ, એનું નિયમન કરે છે FSSAI. હવે FSSAIએ શું કર્યું? એમણે રેડબુલ, સ્ટિંગ સહિત એવી ઘણી બધી જાણીતી બ્રાન્ડ છે, તમે પણ આ બધી બ્રાન્ડ અલગ અલગ સ્ટોર ઉપર વેચાતા જોઈ હશે, મોલમાં જોઈ હશે, અને એમાંથી એક નામ તો ખૂબ જાણીતું છે રેડબુલ. FSSAI has issued notice to several beverages brand claiming to be energy drinks. એટલે કે એનર્જી ડ્રિંક
હોવાનું કહીને આ બધી બ્રાન્ડ છે એ પોતાની ડ્રિંક વેચતી હતી, સોફ્ટ ડ્રિંક વેચતી હતી, જે ખરેખર એનર્જી ડ્રિંક નથી અથવા તો એનર્જી ડ્રિંકની વ્યાખ્યામાં નથી આવતા. સૌથી પહેલાં આ પોસ્ટ જોઈએ જે FSSAIની પોસ્ટ છે. એમણે લખ્યું છે કે ક્લેમ એવો હતો કે આ જે રેડબુલ છે એનર્જી ડ્રિંક નામથી લેબલ કરવામાં આવ્યું હતું ને એ જ રીતે એને માર્કેટ કરવામાં આવતું. પણ ફેક્ટ એ છે કે જ્યારે FSSAIએ તપાસ કરી તો એનર્જી ડ્રિંક માટે જે જરૂરી છે એવી કોઈ બાબત રેડબુલની અંદરથી નથી મળી. એટલે નોટિસ મોકલાવી છે આપણી જે કેન્દ્રીય ઓથોરિટી છે એણે રેડબુલને. તમે વિચારો, રેડબુલ વર્ષોથી હજારો લાખોની સંખ્યામાં વેચાતી રહી. જ્યારે કોઈ એવું વિચારતું હોય કે ભાઈ ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર છે ત્યારે રેડબુલ ખરીદીને પી લે. પણ જ્યારે FSSAIએ તપાસ કરી તો ખબર પડી કે આ તો એનર્જી ડ્રિંકની કેટેગરીમાં જ નથી આવતું. અને આ એકલું નથી રેડબુલ, આની સાથે બીજી એક બહુ જાણીતી અને સસ્તી બ્રાન્ડ સ્ટિંગ એનર્જી, જે પણ ખૂબ વેચાય છે અત્યારે, એમાં પણ ક્લેમ જે હતો એની સામે ફેક્ટમાં એવી ખબર પડી છે કે આ એનર્જી ડ્રિંકના દાયરામાં આવતું જ નથી. એટલે એને સ્ટિંગને પણ નોટિસ મોકલવામાં આવી છે, રેડબુલને પણ નોટિસ મોકલવામાં આવી છે. એવી રીતે આ હમણાં એડ્રેનાલિન રશ એનર્જી ડ્રિંક છે જે પેપ્સી બનાવે છે, પેપ્સિકો ઇન્ડિયા, અહીંયા પણ એ જ બાબત જોવા મળી છે કે જે FSSAIના નોર્મ્સ છે, જે નિયમો છે, એના અંતર્ગત આ એનર્જી ડ્રિંકની વ્યાખ્યામાં નથી આવતું. એટલે એને પણ નોટિસ ફટકારવામાં આવી છે. હેલ, આ પણ હમણાં ખૂબ વેચાય છે એનર્જી ડ્રિંકના નામે, હેલ ક્લાસિક. અહીંયા પણ એ જ બાબત તમે જુઓ દરેકમાં, અને પછી એમને નોટિસ મોકલવામાં આવી છે. કેમ્પા એનર્જી ડ્રિંક, આ પણ અત્યારે ખૂબ વેચાય છે એનર્જી ડ્રિંકના નામે. અહીંયા લખેલું જ છે સ્પષ્ટ. પણ FSSAIનું કહેવું છે કે આ એનર્જી ડ્રિંકની વ્યાખ્યામાં આવે એવું આવા કોઈ તત્વો આમાં નથી મળ્યા તપાસમાં. મોન્સ્ટર એનર્જી, આ પણ ખૂબ વેચાય છે અને આમાં પણ સેમ એ જ ઘટના છે. જુઓ તમે, એને પણ નોટિસ મોકલવામાં આવી છે. એટલે આ તમામ જે બ્રાન્ડ છે એને આપણી જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમણે નોટિસ મોકલી છે. અને આ બધા જ જે ડ્રિંક્સ બહુ આસાનીથી, સરળતાથી પાનના ગલ્લા પર કે પછી જનરલ સ્ટોર પર કે પછી શોપિંગ મોલમાં કે પછી ઓનલાઈન સ્ટોર પર, ઓનલાઈન પ્લેટફોર્મ પર મળે છે, આ બધી જ બ્રાન્ડ, એને નોટિસ મોકલવામાં આવી છે કે તમે આવી રીતે ભ્રામક દાવો કરીને એનર્જી ડ્રિંકના નામે તમારી આવી પ્રોડક્ટ કેમ વેચો છો? આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન છે. મેં ભાસ્કરનો રિપોર્ટ શરૂઆતમાં એટલે જ બતાવ્યો હતો, દૈનિક ભાસ્કરનું, કે રાજસ્થાને નિર્ણય લીધો છે. હવે વાત એવી છે કે અન્ય રાજ્યો પણ એમાં જોડાય અને આ સેફ્ટી એનર્જી ડ્રિંકના નામે આ જેટલા પણ અલગ અલગ બ્રાન્ડ છે જે વેચાય છે ખુલ્લેઆમ, એના ઉપર રોક લગાવવામાં આવે. હવે આમાં અત્યારે ચર્ચામાં નામ ઉમેરાયું છે ગુજરાતનું. બની શકે કે ગુજરાત પણ આ તમામ જે એનર્જી ડ્રિંક્સ છે એના ઉપર પ્રતિબંધ લગાવી શકે છે, એના ઉપર નિયમન લગાવી શકે છે, રેગ્યુલેશન લગાવી શકે છે કે ભાઈ તમે આને અહીંયા નહીં, જેવી રીતે મહારાષ્ટ્રમાં સાવ પ્રતિબંધ નથી લગાવ્યો પણ શાળાની આસપાસના અમુક મીટર વિસ્તારમાં આ તમામ બ્રાન્ડને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે કે તમારી આ એનર્જી ડ્રિંક નામની જે બ્રાન્ડ છે એમાં ખરેખર એનર્જી ડ્રિંક જેવું કશું છે નહીં, તો તમે નહીં વેચી શકો, કેમ કે એ ગ્રાહક સાથે સીધી રીતે ચેડા છે અને ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે પણ સીધી રીતે ચેડા છે. એટલે જોઈએ હવે કે ગુજરાતમાં ક્યારે આ પ્રકારનો નિર્ણય લેવાય છે. અત્યારે ચર્ચા છે કે ગુજરાત સરકાર પણ આ અંગે વિચારી રહી છે. FSS એક્ટ 2006 જે છે એનો ભંગ થઈ રહ્યો છે આને એનર્જી ડ્રિંકના નામે વેચવામાં. પણ વાત એવી છે કે હવે ગુજરાતમાં પણ શું આ એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ લાગશે? કેમ કે ગુજરાતમાં પણ ધૂમ વેચાય છે આ. તમે જ્યાં જુઓ ત્યાં અલગ અલગ બ્રાન્ડ, એડ્રેનાલિન રશ હોય કે પછી હેલ હોય કે વળી કેમ્પાની પણ એક એનર્જી ડ્રિંક છે એ હોય કે પછી ટ્રોપિકાનાની હોય, સ્ટિંગની હોય, મોન્સ્ટર નામની એક આવે છે, અમેરિકાની બ્રાન્ડ છે મોન્સ્ટર, એ પણ ખૂબ વેચાય છે. અને એ બધાની ઉપર 2009માં શરૂઆત કરી રેડબુલે અને એનો પ્રચાર એવો કરવામાં આવ્યો કે તમે આ એક બોટલ પી લો એટલે તમારામાં ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. અને લોકો પીવા પણ લાગ્યા ધીમે ધીમે એ આદતમાં, કેમ કે કેફીન છે, કેફીન ને ટોરીન એવા પદાર્થ છે કે એની આદત પડી જાય. કેફીન એવો પદાર્થ છે
મૂળ જે દાવો કરવામાં આવતો હતો, આપણે સ્ફૂર્તિ એક શબ્દ છે, સ્ફૂર્તિ લાવે, તમારું ફોકસ વધારે એટલે કે એકાગ્રતા વધારે, અને સૌથી અગત્યનું શક્તિ લાવે. એટલે જે વ્યક્તિ થાકી ગયા હોય ને હજુ કોઈ કામ કરવાનું બાકી છે તો એ આ ડ્રિંક પીને કામ કરી શકે એવી ભ્રમણા ફેલાઈ, અને એ ભ્રમણાના કારણે લોકો આવા ડ્રિંક્સ ખરીદવા લાગ્યા. પણ આટલી લાંબી જે મેં વાત કરી એમાં સૌથી અગત્યની મારે વાત એ કરવી છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આપણા દેશમાં જે પણ ખાદ્ય પદાર્થ વેચાય અથવા તો જે પણ પીવાનો પદાર્થ વેચાય, પીવાનો મતલબ છે ઠંડા પીણાથી અથવા એવા અલગ અલગ બ્રાન્ડ્સ જેમાં દૂધની બનાવટો પણ હોય અને પાણીના મિશ્રણથી બનતી બનાવટો પણ હોય, ફળોના જ્યુસથી બનતી બનાવટો પણ હોય, એની સાથે સાથે જેટલા પણ ખાદ્ય પદાર્થ છે આ બધામાં માનવ શરીરની અંદર જે જાય અને માનવના સ્વાસ્થ્યને જો ચેડા કરે તો એના ઉપર રોક લગાવવાનું કામ FSSAIનું છે. પણ આશ્ચર્ય છે, જુઓ આ દેશમાં ઘણીવાર કેવું થાય છે, 2009માં રેડબુલ મળે છે, નોટિસ ક્યારે ફટકારાઈ છે? 2026ના જુલાઈ મહિનામાં. જી હા, 2026ના ચાલુ મહિનામાં, જુલાઈ મહિનામાં આ જે આપણી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ રેડબુલને નોટિસ મોકલે છે. તમે એનર્જી ડ્રિંક નામથી જે વેચો છો ઠંડુ પીણું, એમાં એનર્જી ડ્રિંકની વ્યાખ્યામાં આવતું કશું છે જ નહીં. તો શું છે અંદર? પાણી, ખાંડ, કેફીન, આવા બધા પદાર્થો છે. આનાથી શરીરને ત્વરિત એનર્જી મળી જાય એવું થઈ શકતું નથી, એ પ્રકારનો દાવો થઈ રહ્યો છે. તો પછી હજુ પણ કેટલી એવી વસ્તુ બજારમાં મળે છે જે આવા ભ્રામક દાવા સાથે વેચાઈ રહી છે, લોકો લઈ રહ્યા છે, કન્ઝ્યુમ કરી રહ્યા છે, ખાઈ રહ્યા છે કે પી રહ્યા છે. તમે વિચારો એવી કેટલી ચીજ વસ્તુ મળતી હશે. 2009માં જેનું વેચાણ ચાલુ થાય એના ઉપર પહેલી નોટિસ જાય છે 2026માં. 17 વર્ષ સુધી દેશમાં આ જે પીણું છે એ વેચાયા કરે છે. એ પીણાની અંદર પાછું લખેલું પણ છે, તમે કોઈ પણ એનર્જી ડ્રિંકની બોટલમાં જોઈ લેજો, એમાં લખેલું છે કે આ પીણું બાળકો માટે, ગર્ભવતી મહિલા માટે અને જે બાળકોને સ્તનપાન કરાવે છે એવી મહિલાઓ માટે, દૂધ પીવડાવે છે બાળકોને એવી મહિલાઓ માટે બિલકુલ સલામત નથી, કન્ઝ્યુમ કરવા બરાબર નથી, એ પ્રકારનું લખાણ એમાં લખેલું છે. છતાં પણ એ સૌથી વધારે બાળકો પીતા હતા. દાખલા તરીકે સ્ટિંગ કે રેડબુલ સ્કૂલની આસપાસ તમે ઘણીવાર જોયું હશે કે વિદ્યાર્થીઓ બ્રેકમાં કે પછી રજા પડે ત્યારે બહાર જે પાનના ગલ્લા હોય ત્યાંથી ખરીદીને પીતા હશે. ઘણા બધા દ્રશ્યો તમે પોતે જોયા હશે કે સ્ટિંગ પીવાતું હશે, રેડબુલ પીવાતું હશે કે પછી એડ્રેનાલિન રશ કે પછી મોન્સ્ટર, ઘણા બધા નામ છે અને આ તો 8 નામ છે. આવી તો 80 પ્રોડક્ટ બજારમાં મળે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સવાલ એ છે કે શું તમે એ 80 કે 800 જેટલી પ્રોડક્ટ મળે છે એનર્જી ડ્રિંકના નામથી, બધાની તપાસ કરી કે ખાલી આ માત્ર 8ની જ તપાસ કરી? અને બધાની તપાસ કરી તો એના ટેસ્ટ રિપોર્ટ શું આવ્યા અને એના ઉપર ક્યારે પગલાં લેવાશે, ક્યારે નોટિસ મોકલશો? નોટિસનો જવાબ એ કંપનીઓએ શું આપ્યો? આ તો ઠીક છે, રાજસ્થાન સરકારે પ્રતિબંધ લગાવી દીધો 8 પ્રોડક્ટ, પણ બાકીની 80 મળે છે એનું શું? તમારા ઘર પાસે પણ પાનના ગલ્લે જાઓ, આ મેં નામ લીધા એ સિવાયની પણ એનર્જી ડ્રિંક મળે છે અને એમાં પણ એવો જ દાવો કરવામાં આવે છે કે તમે પીવો એટલે મસ્ત જોશીલો અંદાજ થઈ જશે ને થાક ઉતરી જશે ને શક્તિ આવી જશે ને પળભરમાં આમ ચપટી વગાડતા તમારામાં તાકાત આવી જશે ને એવા દાવા સાથેના આવા ઠંડા પીણા મળે જ છે. તો એની સામે FSSAI એ શું કર્યું? સૌથી મોટો સવાલ એ છે કે સાહેબ 17 વર્ષ સુધી આ દેશમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે એવું પીણું બેરોકટોક મળતું રહ્યું. અત્યાર સુધી તમને સમય ન મળ્યો એનું ટેસ્ટિંગ કરવાનું, કે પછી મળ્યું હતું અને કારણ એવું હતું કે જે કહી શકાય એમ નથી? તો આ સવાલો પણ છે કે ક્યારે આ પ્રકારના બીજા ઠંડા પીણા જે માનવ સ્વાસ્થ્યને પરેશાન કરે, હેરાન કરે અથવા તો માનવ સ્વાસ્થ્યને ખરાબ કરે એવા ઠંડા પીણા પર પ્રતિબંધ ક્યારે લગાવશો? આ એક વાત. બીજું કે આવા કેટલા પદાર્થો મળે છે બજારમાં, ખાદ્ય પદાર્થો, ખાવાના પદાર્થો, પીવાના પદાર્થો કે જે બેરોકટોક વેચાય છે, તમારે ટેસ્ટ કરવાનું બાકી છે અને તમે એને
વેચાવા દો છો કેમ કે હજુ તમે ટેસ્ટિંગ નથી કર્યું? કઈ રીતની પ્રોસેસ છે? કેમ કે એક આમ નાગરિક છે ને તો આ પ્રોસેસ ખબર નથી. પછી વર્ષો સુધી જ્યારે માણસના સ્વાસ્થ્યની વાટ લાગી જાય, છેલ્લી કક્ષાએ પહોંચી જાય, પછી તમે પ્રતિબંધ લગાવશો, પછી રોકશો. એટલે જનતાએ તો જાગૃત થવાની જરૂર જ છે, પણ આવી જે ઓથોરિટી છે એને પણ મોટો સવાલ છે કે સાહેબ બીજું ઘણું બધું જે મળે છે બેરોકટોક, બેફામ, એના ઉપર પણ લગામ લગાવો તો ખરા અર્થમાં લોકોના સ્વાસ્થ્યને સારું કરી શકાશે. આ રેડબુલ છે, સ્ટિંગ છે, મોન્સ્ટર છે, કેમ્પા છે, હેલ છે, રશ છે, આ બધી જે અલગ અલગ એનર્જી ડ્રિંકના નામે ઠંડા પીણા વેચાય છે, શું ગુજરાતમાં એના પર પ્રતિબંધ લગાવવો જોઈએ? શું આપના શહેરમાં, આપના ગામમાં આ પ્રકારના એનર્જી ડ્રિંક મળે છે? શું આપને ત્યાં જોયા છે લોકોને આપે પીતા? આપનું શું માનવું છે? શું પ્રતિબંધ લગાવવાનો સમય આવી ગયો છે? ગુજરાત સરકાર નિર્ણય લેવો જોઈએ. આ બધી જ બાબતો પર આપની પ્રતિક્રિયા ચોક્કસથી આપજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.